નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નિષ્કલંકી નારાયણ ભગવાન કી જગતગુરુ કરશનદાસજી મહારાજ કી જગતગુરુ જ્ઞાનેશ્વરદાસજી મહારાજ કી રામદાસ બાપુની જય રામદાસ મહારાજની ધન્યવાદ. આજે એકાદશી અનુષ્ઠાનનો આજે 5મો દિવસ. શ્રીમદ ભાગવત દશાવતાર કથામાં અનેક ચરિત્રો આવે છે. પહેલો જ એવો એક શ્લોક આવે છે, અસત ગિરિતમ સોત કાજલમ સિંધુ પાત્રે સુર તરુવર શાખા લેખિની પત્રમુવી લિખતી યદિ ગૃહિત્વી શારદા સર્વકાલમ તદાપી તવ ગુણા નામ મિશમ પારમ અતિ. એનો અર્થ એમ થાય, સંસ્કૃતમાં છે અસત ગિરિતમ શ્વેત કાજલમ સિંધુ પાત્રે, એટલે પરમાત્માના ગુણલા દરિયાની જેટલું પાણી છે એની સાઈ બનાવું. પત્ર મૂવી પૃથ્વીનો હું આખી પૃથ્વીનો કાગજ બનાવું. અસત ગિરિતમ શ્વેત કાજલમ સિંધુ પાત્રે સૂર તરુવર શાખા, આ વનસ્પતિની હું કલમ બનાવું. લેખિની પત્ર મૂવી લિખતી યદિ ગૃહિત્વી શારદા, સર્વકાળ સુધી સરસ્વતી દેવી સાક્ષાત જો પરમાત્માના ગુણલા લખવા આવે, દરિયાનું સાઈ, પૃથ્વીનો કાગળ, વનસ્પતિની કલમ, એટલું લઈને સાક્ષાત સરસ્વતી દેવી જો લખવા આવે તો પણ પરમાત્માના ગુણલા લખાય તેમ નથી. સજ્જનો, હમણાં ગઈકાલે આપણા હીરા બાપાએ ટૂંકમાં સમયના અભાવે ધ્રુવ ચરિત્રનું વર્ણન કર્યું હતું અને ટૂંકાણમાં પણ આપણને ઘણું બધું સમજાવી દીધું. ધ્રુવ ઉતાનપાદ રાજા, મનુરૂપા રાણી, મનુ રાજા અને શત્રુપા રાણી, આ ગ્રસ્તાશ્રમની વ્યવસ્થા ત્યાંથી શરૂ થઈ. મનુ રાજા થઈ ગયા અને શત્રુપા રાણી. એ મનુ રાજાના 2 દીકરા હતા, ઉતાનપાદ અને પ્રિયવ્રત, અને 3 દીકરીઓ હતી, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. દેવહૂતિ સૌથી નાની હતી. આ ઉતાનપાદ રાજાના દીકરા ધ્રુવજી, એના 2 દીકરા હતા, એક ઉત્તમ અને એક ધ્રુવ. અને ઉતાનપાદ રાજાને 2 રાણીઓ હતી, એક સુરુચિ અને એક સુનીતિ. સુરુચિ છે ને એ રૂપની અંબાર હતી, પણ ગુણનો છાંટોય નહોતો. અને સુનીતિ એ કદરૂપી હતી, પણ ગુણનો ભંડાર હતી. રાજાનું મન સુરુચિમાં રૂપાળી હતી ને, એટલે સુરુચિમાં એનું મન ફસાણું. સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ. રાજાએ સુનીતિનો ત્યાગ કર્યો. રાજ દરબારની બારે રે અણમાનીતી રાણી હતી એની. એક વખત ધ્રુવજી એના છોકરાઓ જોડે રમત રમતા હતા. તો એ છોરાઓ બધા કહેવા માંડ્યા કે આના બાપનો, એની માએ એની માનો ત્યાગ કર્યો એના બાપે,
એટલે ધ્રુવજી દોડતા દોડતા એની મા કને આવ્યા. શું નીતિને કહે છે, મા મારા પિતા ક્યાં રહે છે? તો કે એ તો કે તે રાજ દરબારમાં રહ્યા. એ તો રાજા છે, રાજા. તું તો રાજાનો દીકરો છે. 5 વર્ષની ઉંમર ધ્રુવજીની. તું તો રાજાનો દીકરો છે. તો કે મને મારા પિતાને મળવું છે. ભલે જા બેટા, વિવેકથી મળજે તું. ધ્રુવજી રાજ દરબારમાં આવ્યા છે. ધ્રુવજીને દાસ દાસીઓ બધા ખૂબ માન દેતા હતા. રાજ દરબારમાં ધ્રુવનું ખૂબ માન. ધ્રુવજીએ કોઈ દાસીને પૂછ્યું, મારા પિતા ક્યાં છે? ઓ સામે રાજ દરબારમાં રહે છે અને સોનાના હિંચકા ઉપર એ હિંચી રહ્યા એ, સોનાના હિંડોળા ખાટ ઉપર હિંચી રહ્યા એ. ધ્રુવજી ત્યાં જાય છે. સોનાના હિંચકા ઉપર ઉતાનપાદ રાજા બેઠા હતા. એના ખોળામાં એનો દીકરો ઉત્તમ બેઠો હતો. બાજુમાં સુરુચિ બેઠી હતી. આ ધ્રુવજીને પણ પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. પણ સુરુચિ છે ને બહુ ઠસક હતી. એને આ ધ્રુવજીને જોઈને એને એનો તિરસ્કાર કર્યો. સુરુચિની આંખમાં ઝેર હતું. આંખમાં કદી ઝેર રાખશો નહીં. આંખમાં અમી રાખજો, આંખમાં પ્રેમ રાખજો. સુરુચિ ઠસકમાં બોલેરી. રાજાને તો એમ થયું કે હું આ મારા દીકરાને પણ ખોળામાં બેસાડું. પણ સુરુચિ કહે છે કે એ તારા પિતાના ખોળામાં બેસવાને તું લાયક નથી. ધ્રુવજી કહે છે, કેમ? હું રાજાનો દીકરો નથી? ના, તું તો દાસીનો દીકરો છો. સુનીતિ તો મારી દાસી એ. તું તો દાસીનો દીકરો છે. રાજાનો દીકરો તું શેનો? ધ્રુવજીની આંખમાં આંસુ આવ્યા. રાજાને પણ એમ થયું, પણ રાજા સુરુચિને આધીન હતા એટલે એ બોલી શક્યા નહીં. બાળક ઉપર પ્રેમ કરજો. બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. એક વખત એવું બન્યું, એક ઉઘરાણીવાળો વેપારી રહ્યો ને, એ ઉઘરાણી આવ્યો. ઉઘરાણી આવ્યો એટલે ઓલો જે ગ્રસ્તી હતો એ ભાઈ એ ઘરમાં સંતાઈ ગયો. જોયું કે આ રૂપિયા લેવા આવે રહ્યો, બિલ બાકી એ, એટલે ઘરમાં સંતાઈ ગયો. અને નરકડું બાળક હતું 4 વર્ષનું. એને એમ કીધું, જા બેટા, ઓલા બારે આવ્યા ને એને ના કી આવ. મારા બાપ ઘરમાં નથી એમ કી આવ. જા, મારા પપ્પા ઘરમાં નથી એમ કહી દે એને. ઓલો છોરું કે અરે પપ્પા, તમે ઘરમાં હો ને કેમ એમ કોર્યા કે ઘરમાં નથી? ચૂપ, હું તને પેડો દઈશ. આ ગંગારામ બાપે કાલ બધાને પેડા દીધા હતા. એનો બાપ કે ચૂપ થઈ જા, એને તું કિયા હું તને પેડો દઈશ, કે મારા બાપ ઘરમાં નથી એમ કી આવ જા. એટલે બાળક ઓલાને જઈને કહેર્યો ઉઘરાણીવાળાને, મારા પપ્પા એમ કહેરા કે તને પેડો દઈશ, પણ તું ના કિયા, મારા બાપ ઘરે નથી કે હું હતું એવું ક્યાં આવે છોરું. તો બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. એ જેવું હોય ને એવું કી આવે. રાજાએ વિચાર કર્યો કે બાળકને જો ગોદમાં લઈશ તો રાણી નારાજ થશે. અરે આ બાળકનું દિલ દુભાય છે એનું વિચાર ને. રાણીને આધીન હતું. ધ્રુવ મોઢું ફેરવી લીધું. ઉતાનપાદ રાજાએ પણ મોઢું ફેરવી લીધું. સુરુચિએ મોઢું ફેરવી લીધું અને ઠસકમાં બોલી છે. તમે પણ તમારા જીવનમાં કદી ઠસકમાં બોલશો નહીં. વાણી હંમેશા મીઠી રાખજો. ઠસકમાં બોલી છે. સુરુચિ રાણી કહે છે, તારા બાપના ખોળામાં બેસવાને તું લાયક નથી. જા, અહીંથી ચાલ્યો જા. જો તારા પિતાના ખોળામાં તને બેસવું હોય તો મારી કુખે જન્મ લેવો પડે. મારી કુખે જન્મ લે. જા, વનમાં તપ કરવા જા. ભગવાન તને દર્શન દે તો ભગવાન કને માગજે
કે મારી કુખે તારો જન્મ થાય તો જ તું તારા પિતાના ખોળામાં બેસી શકીશ. ધ્રુવ, હવે ભગવાનના દર્શન થાય તો તારી કુખે જન્મ લેવાની જરૂર શું હોય? આ ધ્રુવજી તો રોતા રોતા દોડતા દોડતા ઘરે ગયા છે. દાસી પણ એની પાછળ ગઈ છે. માના ખોળામાં માથું રાખીને ધ્રુવજી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા છે. શું નીતિ વિચાર કરેલી, મારો દીકરો આટલું કદીએ રડ્યો નથી, આજ મારા દીકરાને શું થયું? પૂછે છે, બેટા તને શું થયું? તને કોઈએ માર્યો? કાંઈ એવું હોય તો કે, તું તો રાજાનો દીકરો છે. રાજાનો દીકરો સાંભળ્યું ને ધ્રુવજી વધારે રોવા લાગ્યા. ધ્રુવજી બોલતા નથી. દાસી પાછળથી આવીને કહે છે, રાણીબા, એને બધી હકીકત કીધી. ઉમાં સુરુચિએ અપમાન કર્યું ને ખોળામાં બેસવાની ઈચ્છા હતી, ખોળામાં બેસવા ન દીધા. સુરુચિ વિચાર કરે છે, સુનીતિ વિચાર કરે છે કે મારા બાળકને ભલે રાજગાદી ન મળે, મારા બાળકને મને સારા સંસ્કારો આપવા છે. સંસ્કારો એ સાચી મૂડી છે. તમે પણ તમારા બાળકને સારા સંસ્કારો આપજો. સંપત્તિ તો આજ છે ને કાલ નહીં હોય, તો એ સંસ્કારો જીવનમાં જિંદગીભર ટકી રહે છે. પછી તો સુનીતિ કહે છે, બેટા ઈ ઓરમન માએ કીધું એ સાચું કીધું છે. બેટા તું એમ કર, તપ કરવા જા, ભગવાનના તને દર્શન થશે અને તારા પિતાનાય પિતા જે પરમાત્મા છે એની ગોદમાં હું તને બેસાડીશ. બેટા આ પિતાના ગોદમાં ભલે બેસવા ન જડ્યું, પણ પિતાના પિતા પરમાત્માની ગોદમાં તું બેસી જા. બેટા વળી સુનીતિ વિચાર કરેલી કે મારો દીકરો જો તપ કરવા જશે તો મનમાં ઝેર રહી જશે કે સુરુચિએ મારું અપમાન કર્યું હતું. બેટા એમ કર, તું સુરુચિને ઓર મનમાને ને પપ્પાને પગે લાગી આવ અને એને કહી આવ કે હું જંગલમાં તપ કરવા જાઉં છું. બેટા એના આશીર્વાદ લઈ આવ. મને પગે નહીં લાગતો ચાલશે, મારા આશીર્વાદ નહીં લે, જા એના આશીર્વાદ લઈ આવ. આ મનમાં ઝેર કાઢવા માટે બાળકને પાછોમાં મૂકે છે. બાળક એની સુરુચિને અને ઉતાનપાદ રાજાને વંદન કરે છે. સુરુચિનું મન થોડુંક પીગળ્યું, મેં આ બાળકનું અપમાન કર્યું છતાંય મને પગે લાગવા આવ્યો હોય. ઉતાનપાદ રાજા પણ રાજી થયા છે, બાળકને આશીર્વાદ દીધા છે. બાળક ઘરે આવ્યો છે. સુનીતિ કહે છે, બેટા તું હવે જંગલમાં તપ કરવા જા. શું એની મા કહે છે. તઈએ ધ્રુવજી શું કહેર્યો, મા તારું એ મન રાજ દરબારમાં નથી, તને બધા અપમાન કરે, હાલને આપણે મા દીકરો બે ભેગા તપ કરવા જઈએ. મા તું એ મારા ભેગી હાલને. ત્યારે સુનીતિ કહે છે, બેટા હું સ્વતંત્ર નથી. મારા પિતાએ મને પતિને આધીન કરી છે, એટલે મારા પતિની આજ્ઞા વગર હું ન હાલી શકું. બેટા એ સ્ત્રીનું જીવન, સમગ્ર જીવન કોઈકને આધીન હોય છે. યુવાન અવસ્થામાં દીકરાને આધીન રહે, પતિને આધીન રહે. પછી વૃદ્ધાવસ્થામાં દીકરાને આધીન રહે અને ઘરે હોય માવતરે તઈ પિતાને આધીન રહે. સ્ત્રીનું જીવન સમગ્ર આધીન હોય છે. સુનીતિ વિચાર કરે છે કે મારા દીકરાને સારા સંસ્કારો આપવા છે, સંપત્તિ ભલે ન મળે. પછી તો માને વંદન કરીને બાળક જવા નીકળ્યો છે. તઈએ એની માએ એમ કીધું, તું જો બેટા જંગલમાં કોઈ સાધુ સંત આવે તો તું એને વંદન કરજે, અને જો વાઘ વરુ કે ચિતા હોય તો તું પરમાત્માનું સ્મરણ કરજે. બેટા તારું કલ્યાણ થશે, મારા આશીર્વાદ છે, પરમાત્માના તને દર્શન થશે. પછી તો સુનીતિ વિચાર કરે છે કે મારા દીકરાને મેં એકલો જંગલમાં મૂક્યો,
ક્યાં ખાશે, ક્યાં હૂશે, કેને ત્યાં રહેશે? 5 વર્ષનું બાળક, શું નીતિનું મન ભરાયું છે. આપણે તમારો દીકરો હોય કે પોતરો હોય 5-7 વર્ષનો, ટિફિન તમે સ્કૂલમાં જાય તો તમે એને ટિફિન લઈ દો. કદાચ ટિફિન ન લઈ ગયો હોય, ભૂલી ગયો હોય, તો તમે આખો દી ચિંતા કરો, મારો દીકરો આજ ટિફિન નથી લઈ ગયો, મારો પોતરો આજ ટિફિન નથી લઈ ગયો, ભૂલી ગયો, એ શું ખાશે. શું નીતિ ધ્રુવજીની ચિંતા કરે છે. એને પરમાત્માને પ્રાર્થના કરી છે, હે પ્રભુ, મારો દીકરો મેં તમારે શરણે મૂક્યો છે, પ્રભુ તમે એની રક્ષા કરજો, મારા દીકરાનો વાળ વાંકો ન થાય એવી તમે રક્ષા કરજો. આ પરમાત્માએ સાંભળી છે. નારાજજીને આદેશ કર્યો છે, જાઓ, ચેલો બહુ લાયક છે, એના તમે ગુરુ બનો અને એને માર્ગદર્શન આપી અને એને તમે ભક્તિનો માર્ગ શીખવાડો. રસ્તામાં નારાજજી નારાયણ નારાયણ કરતા સામા મળ્યા છે. ધ્રુવજીને યાદ આવી છે મમ્મીની વાત. શું કીધું હતું એની માએ? કોઈ સાધુ સંત મળે તો બેટા પગે લાગજે. ધ્રુવજી સાષ્ટાંગ દત્ત નારાજજીના ચરણમાં પગે લાગ્યા છે. નારાજજી કહે છે, આની હું પરીક્ષા લઈ જાઉં, ચેલો લાયક છે કે કેમ છે. નારાજજી પૂછે છે, બેટા ક્યાં જાય છે? તો કે હું તપ કરવા. તો કે તપ કરવા કેમ જાય છે? મને ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનના ખોળામાં બેસવું છે. તઈએ નારાજજી કહે છે, હા તું તો હજી 5 વર્ષનો હો, તારાથી તપ ના થાય, પાછો જતો રે. જંગલમાં વાઘ ને વરુ ને ચિતા આવશે, તને મારી નાખશે. ધ્રુવજી કહે છે, મારી માના આશીર્વાદ મારી માથે છે, મને વાળ વાંકોય નહીં થાય, હું પરમાત્માના ખોળામાં બેસવા જાઉં છું, એ મારી રક્ષા કરશે. તઈ નારાજજીએ જોયું કે ચેલો છે લાયક. પછી એને મંત્ર દીધો, ગઈકાલે કીધો તો ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને મધુવન હતું બાજુમાં, એ મધુવનમાં એને કીધું કે અહીંયા બેટા તું તપ કર, તને ભગવાનના દર્શન થશે. માના આશીર્વાદ લઈ, માની પ્રદક્ષિણા કરી, એના આશીર્વાદથી આ ધ્રુવજી ત્યાં કને બેસીને તપ કરે છે. આંખો બંધ છે, ખાવામાં વાયુ, પીવામાં વાયુ. 1 મહિનો તપ કર્યું, બીજો કર્યું, ત્રીજો કર્યું, 6થો મહિનો જે તપસ્યાનો થયો, તો એ પરમાત્માને ત્યાં કને ઝાંખી, પરમાત્માની ઝાંખીથી એને ભગવાનના એને દર્શન થયા. ભગવાને વિચાર કર્યો કે હવે મારે એને દર્શન દેવા પડશે. ભગવાન આવે છે એને દર્શન દેવા, પણ ધ્રુવજી આંખ ખોલતા નથી. ભગવાન વિચાર કરી રહ્યા કે હું બારે દર્શન દેવા આવ્યો, એને શું અંદર ભગવાનનું સ્વરૂપ દેખાતું હતું, એટલે એ બારે એને જોવા, અંદર આંખ બંધ હતી ને આ પરમાત્માના એ દર્શન મોજથી કરતા હતા, એટલે આંખ ખોલવા તૈયાર નહોતા. ભગવાને શું કર્યું? એનું અંદરનું સ્વરૂપ ખેંચી લીધું. એટલે ધ્રુવજી આકુળ વ્યાકુળ થઈ ગયા એકદમ, આહા કેમ આમ દેખાતું નથી. એક વખત એવું બન્યું, અગ્રમાલદાસ મહારાજ કરી અને મહાન સંત થઈ ગયા, પરમ પદને પામેલા અગ્રમાલજી સૌરાષ્ટ્રની અંદર. એના ઘણા બધા શિષ્યો હતા, પણ નાભાજી શિષ્ય છે ને, એ ગુરુથી સવાયા હો, રાત દિવસ એની સેવામાં રહે નાભાજી. એના બીજા ઘણા બધા શિષ્યો હતા. એક શેઠ હતા, બહુ સુખી, કરોડાધિપતિ સુખી, દેશ વિદેશમાં એનો માલ જાય. એ શેઠ સવારમાં એના ગુરુ અગ્રમાલજી કને આશીર્વાદ લેવા આવ્યા. ગુરુજી આશીર્વાદ આપો, હું વિદેશની સફર કરવા જાઉં છું, વાહન લઈ અને વિદેશમાં માલ ભરવા જાઉં છું, હું સુખરૂપે પાછો આવી જાઉં એવા તમે મને આશીર્વાદ આપો. શેઠ પગે લાગ્યા અગ્રમાલજી એના ગુરુને. ગુરુજીએ માથે હાથ ફેરવ્યો
આશીર્વાદ દીધા, બેટા તારી નિર્વિઘ્ને તારી વિદેશનો પ્રવાસ સફળ થાય, મારા આશીર્વાદ છે. એમ કરીને સવારમાં એ વહાણમાં બેસીને એ શેઠ નીકળી ગયા. આ બાજુ નાભાજી એના ગુરુની સેવામાં તન મન ધનથી સેવામાં, એક મિનિટ છૂટા ના પડે. અને નાભાજી એવા મહાન શિષ્ય હતા કે ગુરુજીના મનની વાત જાણી જતા. ગુરુજીને કહેવું ના પડે કે આ વસ્તુ ખપેરી કે આ તે ખપેરી, એને ઈચ્છા થાય એનાથી મોરી હાજર કરી દે દરેક વસ્તુ. એવા નાભાજી. હવે સાંજનો સમય થયો, આરતી પૂજન થયું, ભગવાનની આરતી થઈ. આરતી બોલાયા પછી સાંજે જેવા ગુરુજી અગ્રમાલજી ધ્યાનમાં બેસે રહ્યા, ધ્યાનમાં બેસતા એની સામે જ નાભાજી બેઠા. જેવા બેઠા એવા અગ્રમાલજી આમ આકુળ વ્યાકુળ થઈ ગયા, એનો ચહેરો બધો ગંભીર થઈ ગયો. નાભાજી જુએ આ ગુરુજીને શું તકલીફે, આ ચહેરો આનંદમાં નથી, ધ્યાનમાં બેસે એટલે મોજ ને આનંદમાં, આ તો ચિંતા ને આમ આકુળ વ્યાકુળ થઈ ગયા. એ શું થયું? નાભાજીએ ધ્યાન કર્યું તો ખબર પડી કે સવારમાં હું જે શેઠ હતા આશીર્વાદ લઈને વિદેશમાં જતા હતા, વહાણમાં બેસીને દરિયો તોફાને ચડ્યો હતો. વહાણ હાલક ડોલક થતું હતું, હમણાં દરિયામાં ડૂબી જશે, હમણાં ડૂબી જશે. અને શેઠ બૂમું પાડે રહ્યા, ગુરુજી મને બચાવો, ગુરુજી મને બચાવો, ગુરુજી બચાવો. આવી બૂમું સાંભળ્યું અહીંયા અગ્રમાલજી ગુરુજીએ એને, અને આકુળ વાગા, મારું શિષ્ય દુઃખી એનું વહાણ ડૂબી જાય રહ્યું. આ બધું ગુરુજીનો ચહેરો આખો બદલાઈ ગયો ધ્યાનમાં. એટલે ઓલ્યો નાભાજીએ આ બધું જોયું કે ગુરુજીને આ તકલીફ છે. ઉમાં ઓલ્યો બૂમું પાડેલો ઓલ્યો શેઠ. નાભાજીએ શું કર્યું? દરિયાને શાંત પાડી દીધો. દરિયો શાંત થઈ ગયો. પછી ગુરુજીને કહે છે, ગુરુદેવ હવે ચિંતા ના કરો, શાંતિથી ધ્યાન ધરો. મેં દરિયાને શાંત પાડી દીધો હોય ને, આપણા ગુરુભાઈને ઉગારી લીધો હોય કે હવે ચિંતા નથી. કે આ શિષ્ય કેવા હતા? ગુરુ કરતા સવાયા. આ ધ્રુવજીને પરમાત્માના અંદર દર્શન થાય રહ્યા એટલે બારે આંખ ખોલવાની ઈચ્છા નથી થતી. ભગવાને વિચાર કર્યો કે હું અહીંયા કેટલી વાર ઊભો રહું. નારાજજી પણ સાથે હતા અને ભગવાને અંદરનું જે રૂપ દેખાતું હતું ચતુર્ભુજ રૂપ, એ ભગવાને અદ્રશ્ય કરી નાખ્યું. એટલે ધ્રુવજી અંદર આકુળ વ્યાકુળ થઈ ગયા. ક્યાં ગયા ભગવાન? ચતુર્ભુજ રૂપ ક્યાં ગયું? આકુળ વાકુળ થઈ ગયા. અને એકદમ એને આંખ ખોલી તો નારાજજી અને ભગવાન બંનેના એને દર્શન થયા. તઈ પછી આપણે હીરો આપો કહેરા ને, ગુરુ ગોવિંદોનું ખડા ને કિસકો લાગું પાય, બલિહારી ગુરુદેવની ગોવિંદિયા બતલાય. ગુરુજીને પહેલા પગે લાગ્યા છે, પછી ભગવાનને પગે લાગ્યા છે. ભગવાનના દર્શન થયા પછી ધ્રુવજીનો આનંદ માતો નથી. ભગવાન કહે છે, બેટા હવે તું ઘરે જા, બધાએ તારી રાહ જુએ રહ્યા, અને તું ઘરે જઈ અને તું રાજ્યશાન ચલાવજે. તો કે ના, તમારા દર્શન થયા પછી મને રાજ્યશાન ચલાવવાની ઈચ્છા થતી નથી. ભલે ના થાય બેટા, હું આદેશ કરું છું, સત્ય નીતિ ધર્મ અને પ્રમાણતાથી તું રાજા બનજે. કે આ બાજુ ઉતાનપાદ રાજાને ચિંતા થઈ કે મેં એનું અપમાન કર્યું તોય મને વંદન કરવા આવ્યો તો. એને સૈનિકો મોકલ્યા, જાઓ તમે ધ્રુવજીને ગોતી આવો, ક્યાં છે? મારે ધ્રુવજી જોઈએ છે, મારો ધ્રુવજી દીકરો. આ તપ કરવા ગયા, ભગવાનના દર્શન થયા તો રાજાને પણ આ દીકરો વાલો લાગ્યો, પિતાને પણ દીકરો વાલો લાગ્યો, સુરુચિને પણ વાલો લાગ્યો. ધ્રુવજી આવીને બગીચામાં બેઠા છે. કોઈ સૈનિકોએ સમાચાર દીધા રાજાને કે ધ્રુવજી પાછા આવી ગયા છે ને બગીચામાં બેઠા છે. ઉતાનપાદ રાજાએ આખા રાજ્યની અંદર આદેશ આપી દીધો કે શોભાયાત્રા કાઢો અને ધ્રુવજીને ઊંચા આસન ઉપર બેસાડી અને આખા નગરમાં એનું સામયું કરો, શોભાયાત્રા કાઢો. તૈયારી થઈ. બગીચામાં રથ આવ્યો છે, રાજા ઉપરથી કૂદ્યા છે, ધ્રુવજી ક્યાંય દેખાતા નથી. રાજા પૂછે છે, બેટા તું ક્યાં છે? તો કે હું તમારા ચરણમાં છું પિતાજી.
બાપ બેટાનું મિલન થયું છે, અદ્ભુત મિલન થયું છે. 6 મહિના પછી કહે છે બેટા હવે તું આ રથ ઉપર બેસી જા, આખા નગરમાં શોભાયાત્રા કાઢવી છે. ધ્રુવજી કહે છે હું એકલો નહીં બેસું, મને મારો ભાઈ સાથે જોઈશે. ઉત્તમને પણ ભેગો બેસાડો તો જ હું રથમાં બેસીશ. ઉત્તમ, ભાઈને તમે પ્રેમ કરજો, ભાઈ સાથે વેર રાખશો નહીં. મુશ્કેલીના સમયમાં, સુખ દુઃખના સમયમાં ભાઈ કામે આવે છે. અમે ભણતા હતા ને તઈએ એક પાઠ આવતો હતો સગ્ગા 2 ભાઈનો. સગ્ગા 2 ભાઈ જુદા થયા. નરકડો ભાઈ હજી કુંવારો હતો, મોટા ભાઈના લગ્ન થઈ ગયા હતા, એના છોકરા હતા. બંને ભાઈ જુદા થયા, ખેતીનો પાક આવ્યો એટલે ઘઉંના ઢગલા એને ઘઉં વેચ્યા. 50 મણ આ બાજુ ને 50 મણ 2 ઢગલા હરખા કરીને વેચ્યા. રાતનો નરકડો ભાઈ જાગ્યો કે હું તો એકલો જાઉં ખાવાવાળો. ભાઈનો આખો કુટુંબ કબીલો હોય એટલે થોડાક ઠીબા ભરી ઘઉંના ને ભાઈના ઢગલામાં નાખી દીધા ખળામાં. રાતનો 2 વાગે મોટો ભાઈ જાગ્યો કે મારે તો કમાવાવાળા ઘણા છે, હું તો કમાઈને ધન કમાઈ લઈશ, મારો ભાઈ એકલો જ છે. તે એના ઢગલામાંથી ઠીબા ભરીને આ ઢગલામાં નાખી દીધા, ભાઈના ઢગલામાં. હવારા 2 ભાઈ જુએ તો બેયના ઢગલા હરખા. મનમાં વિચાર કરેલા કે હું રાતે આમાંથી ભરીને આમાં નાખી ગયો તો ને, આ કેમ હરખા થઈ ગયા. બીજી રાતે એવું કર્યું, ઓલામાં નાખી આવે, ઓલાના ઢગલામાં નાખી આવે. એકલી રાતે 2 ભાઈ ભેગા થઈ ગયા. સહી ખબર પડી ભાઈને પ્રેમ કરજો. હમણાં ભજન બોલ્યા હતા ને, આ દુનિયામાં ના કરવા ના કરી રહ્યા સૌ કામ, કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. ભાઈ ક્યાંથી રીજે રામ. પાપ અને પાખંડ વધ્યા છે, પુણ્ય તળું નહીં નામ, કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થમાં થઈ દુનિયા અંધી. સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થમાં થઈ દુનિયા અંધી. ભાઈના સંગે ખેલે, ભાઈના સંગે ખેલે, સ્વાર્થના સંગ્રામ, કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. પછી ગયો જમાનો રામ સીતાનો, પતિવ્રતાને પવિત્રતાનો. ગયો જમાનો રામ સીતાનો, પતિવ્રતાને પવિત્રતાનો. આજકાલના રામ સીતાના યાદ બેફામ, કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. મંદિરમાં તો મનડું ન માને, પ્રભુ નામ ના પડતું કાને. મંદિરમાં તો મનડું ન માને, પ્રભુ નામ ના પડતું કાને. ધર્મ તણા જય ધામ હતા તે, ધર્મ તણા જય ધામ હતા તે, બન્યા ડોંગના ધામ. કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. એ જીવ દયાની જ્યોત બુજાણી, પડતી નીચે છે ધાણી. જીવ દયાની જ્યોત બુજાણી, પડતીની એ છે એ દાણી. એ ભક્તો હવે જાજુ શું કહેવું,
ભક્તો હવે જાજુ શું કહેવું પ્રેમ ગયો પરધામ કહો ને ભાઈ ક્યાંથી જય રામ કહો ને ભાઈ ક્યાંથી જય રામ આજ ભાઈ ભાઈના સંગે ખેલે સ્વાર્થના સંગ્રામ અરે. કહો ને ભાઈ ક્યાંથી રીજે રામ. વાહ વાહ આ હીરા બાપાનો વિષય મેં લઈ લીધો, ગાવાનો વિષય તો એનો હોય. મને ગાતે ના આવડે. આ ગવાઈ ગયો ને હવે હવે જો આપણો સ્વભાવ સારો હોય, તમે જાત્રાઓ કરો, તપ કરો, દાન કરો, પુણ્ય કરો, પણ માણસનો સ્વભાવ સુધરતો નથી. જો સ્વભાવ સુધરી જાય તો શત્રુ પણ મિત્ર બની જાય છે. સ્વભાવને સુધારજો. જુઓ, શત્રુ મિત્રનો તમને એક દાખલો દઉં. ભાવનગરની અંદર જોગીદાસ ખુમાણ કહીને બહારવટીયો થઈ ગયો. આ હમણાં જ લગભગ 100 વર્ષ પહેલાં એ ભાવનગરની અંદર વજયસિંહ બાપુનું રાજ ચાલતું હતું. પહેલાં ભાવનગરની અંદર ભાવસિંહ બાપુનું રાજ ચાલે. આ રજવાડાના રાજ હતા ને એ વખતે ભાવસિંહ બાપુ એટલે એનું નામ ભાવનગર પડ્યું. વિજયનગરની અંદર વિજયસિંહ ઠાકોરનું રાજ ચાલે એટલે વિજયનગર નામ પડ્યું. હિંમતનગરની અંદર હિંમતસિંહ ઠાકોરનું રાજ ચાલે એટલું નામ હિંમતનગર પડ્યું. લખનૌની અંદર લાખનસિંહ બાપુનું રાજ ચાલતું હતું એટલે એનું નામ લખનૌ પડ્યું. જામનગરની અંદર જામ સાહેબનું રાજ ચાલે એટલે જામનગર નામ પડ્યું. રજવાડાના રાજ જેના ચાલતા એના ઉપરથી એનું નામ પડતું. એ મહારાજાનું નામ. હિંમતનગરને પહેલાં લોકો અમનગર કહેતા. અમારી આજુબાજુની જૂની વસ્તી આજે એમ જ કે ક્યાં જવું છે તો કે અમનગર જઈએ છીએ. આ હિંમતસિંહ ઠાકોરનું રાજ આવ્યું એટલે હિંમતનગર નામ પડ્યું એનું. તો ભાવનગરની અંદર ભાવસિંહ બાપુનું રાજ, એના પછી વજયસિંહ બાપુનું રાજ આવ્યું. એ વખતે જોગીદાસ ખુમાણ બહારવટીયો થઈ ગયો. એને જોગીદાસ ખુમાણે વજયસિંહ બાપુ આગળ 1-2 રજૂઆત કરી. બાપુ, આ દુકાળનું વર્ષ છે, વરસાદ વરસ્યો નથી, આ પ્રજા ઉપર તમે કર માફ કરી દો. વજયસિંહ બાપુ માન્યા નહીં એટલે આ જોગીદાસ ખુમાણ બહારવટીએ ચડ્યો. બહારવટીએ ચડીને શું કરે? બહારવટું કેવું ખેલે? સત્ય, નીતિ, ધર્મ ને પ્રમાણિકતાનું બહારવટું ખેલે. બેન દીકરીઓ બધી એના ઉપર ગૌરવ લે એવું બહારવટું ખેલે. અમીરોને લૂંટે અને ગરીબોને આપે. અમીરોને લૂંટીને ગરીબોને આપે. વજયસિંહ બાપુએ ઇનામ જાહેર કર્યું. જોગીદાસ ખુમાણને જે જીવતો યાર મરેલો પકડી લાવશે એને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. વજયસિંહ બાપુની ઊંઘ હરામ કરી નાખી. એક વખત એવું બન્યું, ગામને પાદરે છેટ ખેતરી જંગલ લગે હતું. એમાં એક 16 વર્ષની દીકરી સવારમાં વહેલી પ્રભાતિયા ગાય, અને હજી સૂર્યનારાયણ ભગવાને ઉગ્યા નહોતા. બાજરો વાળે અને પ્રભાતિયા ગાય. જોગીદાસ ખુમાણ ઘોડો લઈને આવ્યો કે ગામ તો કેટલુંય છેટું એ હજી સૂર્યનારાયણ ભગવાન ઉગ્યાય નથી, અને પરોઢમાં આ પ્રભાતિયું કોણ ગાય રહ્યું? જોગીદાસ ખુમાણ ઘોડો લઈને આવ્યો એ જંગલમાંથી. ઓલી બાઈને કે, એ છોકરી, તને બીક નથી લાગતી? આ હજી તું ગામ તો કેટલું છેટું લઈ ગયું અને તું આવડી વહેલી અહીંયા આવી ગયો, તને કોઈ તારી ઇજ્જત ઉપર હાથ નાખશે તો? ઓલી દીકરી હામું ઊંચું કરીને જુએ રહી. એને ખબર નહીં કે આ જોગીદાસ ખુમાણે, એ ભલા માણસ, જ્યાં સુધી મારો વીરો નહીં, આખી ઇલાકાની બહેનોનો જે વીરો જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી કોઈનો માયનો લાલ આંખ ઊંચી કર્યા કે એમ નથી બેન દીકરીઓ ઉપર. શું સમજો રહ્યો તું જો એવા ઈરાદાથી આવ્યો ને તો હાલ્યો જજે પાછો. હમણાં મારો વીરો અહીંયા ક્યાંક આવશે અને તને ગોળીએ મારશે. કે તો એવું પૂછે છે, એવો તો તારો વીરો કોણ છે? જોગીદાસ ખુમાણ મારો નહીં, આખી બહેનોનો એ વીરો છે. કે જોગીદાસ ખુમાણની આંખમાં આંસુ આવ્યા કે બેનો મારા ઉપર કેટલું ગર્વ લેરી. એ જોગીદાસ ખુમાણને પકડવા માટે વજયસિંહ બાપુએ 1000 રૂપિયા ઇનામ જાહેર કર્યું હતું.
જોગીદાસ ખુમાણ કોઈનાથી પકડાય નહીં. એક વખત એવું બન્યું, વજેસિંહ બાપુના ઘરવાળા તેજબા વેલડામાં બેસીને એના પિયર જતા હતા. રાજનું વેલડું અને ઓલો માણસ, રાજનો માણસ એને મૂકવા જતો હતો. અને એવામાં એ જોગીદાસ ખુમાણ બહારવટીયો થઈ ગયો ને, એવામાં એક રઘો બહારવટીયો થઈ ગયો. રઘા બહારવટિયાને ખબર પડી કે અહીંયા વજેસિંહ બાપુના ઘરવાળા જાય ને એને હું લૂંટી લઉં, કે સોનાના દાગીના પહેરેલા હશે ઘણા. રઘો બહારવટીયો તઈ જ ઘોડો લઈને આવ્યો. એ ઉભુરાક વેલનો ઓલા તેજબાને કહે છે, ઉતારી દો દાગીના બધા, કે હું લૂંટી લઈશ બધા તમારા દાગીના. કે તેજબાએ બૂમું પાડ્યું, બચાવો બચાવો. અને એટલામાં જોગીદાસ ખુમાણે ઘોડો લઈને આવી ગયો. રઘો બહારવટીયો રાજી થયો કે આ તો વજેસિંહ બાપુનો દુશ્મન હે. વજેસિંહ બાપુ અને આના વચ્ચે તો દુશ્મન હાલેરી જોગીદાસ ખુમાણ વચ્ચે. કે તઈ રઘો બહારવટીયો શું કહે રહ્યા, જોગીદાસ આપણે આ જે લૂંટનો માલ આવશે ને દાગીના, આપણે બે અડધા અડધા કરી લેશું, અડધા તારા અડધા માલા. જોગીદાસ ખુમાણ કેરો, રઘા છેટો રેજે, જો તે તેજબાને લૂંટ્યા છે ને તો આ મારી બંદૂક હગી નહીં થાય. હમણાં બંદૂક મારીશ તારું, હમણાં તારી લાશ ઢળી જશે અહીંયા. કે ઓલો રઘો બહારવટી કે વજેસિંહ, આ તો વજેસિંહ બાપુના ઘરવાળા હે જોગીદાસ, તારા દુશ્મનના ઘરવાળા હે, એને લૂંટવામાં શું? જોગીદાસ ખુમાણ શું કહે રહ્યો કે મારી દુશ્મનાવટ વજેસિંહ બાપુ જોડે છે, તેજબા જોડે નહીં. તેજબા અમારી ધર્મની બેન છે, એનું રક્ષણ કરવું એ તો મારી ફરજ છે. હાલ્યો જે આવ્યો છે એવા વાટે જ. કે અને રઘા બહારવટિયાનું કાંઈ હાલ્યું નહીં. રઘો બહારવટિયો જતો રહ્યો. તઈ તેજબા શું કહે રહ્યા કે જોગીદાસ હવે તમે જાઓ, કે વાંધો નહીં. તઈ જોગીદાસ કે હું હવે કે આ ફરી કોઈ બીજો બહારવટીયો મને લૂંટી લેશે તો મને છેટ ઝાંપા સુધી મૂકવા હાલ. કે જોગીદાસ ખુમાણ ઘોડો લઈને રાજના દરવાજા સુધી તેજબાને મૂકવા ગયો. એનામાંથી 1000 રૂપિયાનું ઇનામ હતું. તઈ તેજબા શું કહે રહ્યા, વીરા તું શુકરા બહારવટું ખેલો રહ્યો, હાલ મારા ભેગો, બાપુ જોડે ને તારી સંધિ કરાવી દઉં, તારી વાત બાપુ માની જશે, તું હાલ. ના બેન, અમારી લડાઈ બંદૂકની અણીએ થશે, તલવારથી અમારી લડાઈ થશે, એમ હું સંધિ નહીં કરું. કે એમ કરીને જોગીદાસ ખુમાણ ત્યાંથી નીકળી ગયો. પછી આ વજેસિંહ બાપુએ શું કર્યું, જોગીદાસ ખુમાણનો દીકરો એને કિડપ કરી લીધો. એને એમ કે આ જોગીદાસ ખુમાણ હે ને એ તાબામાં આવી જાય એમ. તે એના છોકરાને રાજ દરબારમાં લઈ આવ્યા, એને પકડી લીધો. જોગીદાસ ખુમાણનો દીકરો અને વજેસિંહ બાપુનો દીકરો એ બે સ્કૂલમાં ભેગા ભણવા જાય. એને દુઃખી ના કરે, એને સારી રીતે ભણાવે. એક દિવસ જોગીદાસ ખુમાણના દીકરાએ વજેસિંહ બાપુના દીકરાને લાફો માર્યો. તે ઓલો બાપુનો દીકરો રોતો રોતો ઘરે આવ્યો, બાપુ મને જોગીદાસના છોરાએ મને માર્યો. ઓલા વજેસિંહ બાપુ કે જોગીદાસ મને મારેલો, એનો છોરો તને મારે, એમાં નવાઈ શું? કે હવે જોગીદાસ કે મારા હું બારવટનું ખેલે, એનો છોરો તારા હું ખેલે, એમાં નવાઈ શું? આ વજેસિંહ બાપુનો જુવાન જૂથ છોકરો મરી ગયો એટલે કાયો ને મરી ગયો ને જોગીદાસ ખુમાણને ખબર પડી કે વજેસિંહ બાપુનો જુવાન જૂથ દીકરો જતો રહ્યો, મારે એને ખરખરે જવું જોઈએ. આપણે શું લોકાઈ કહીએ ને એ ખરખરે, કે મારે એને ખરખરે જવું જોઈએ. એના સાથી મિત્રો ના પડે રહ્યા, અરે તમને ત્યાં જશો એટલે પકડી લેશે, તમારા માથે તો 1000 રૂપિયાનું ઇનામ છે, ભલે મને પકડી લે, પણ આ સમયે એના દુઃખમાં જો હું ભાગીદાર ન બનું તો મારું બહારવટું લાજે, મારે એને જવું જ જોઈએ ખરખરે. તે પછી એનો સમય હતો ને ખરખરે વજેસિંહ બાપુ અહીંયા ઓલા સિંહાસન ઉપર બેઠા હતા, માણસો બધા આમ માથે ફાળીઓ ઓઢી દે રહ્યો, ગમચું આમ ઉઠી, મોઢું દેખાય નહીં ને એટલે મોઢું ઢાંકી દે રહ્યો, અને બધા બેઠા હતા એની વચ્ચે આવીને બેસી જાય રહ્યો. આ જોગીદાસ ખુમાણથી રોવાઈ ગયું. હો, આ જુવાન જો દીકરો જતો રહ્યો ને મોટેથી પોક પડાઈ ગઈ એનાથી. એટલે બાપુ ઓળખી ગયા, વજેસિંહ બાપુ આ તો જોગીદાસનો અવાજ એ. કે જોગીદાસ છાના રહ્યો, જે થવાનું હતું એ થઈ ગયું.
એના સૈનિકો પકડવા કે જોગીદાસ આવ્યો હોય, ચાલો પકડી લઈ. વજયસિંહ બાપુ કે ખબરદાર, આજ જો એને પકડ્યો છે તો કે આજ મારા દીકરાને ખરખરે આવ્યો છે, ખબરદાર એને પકડ્યો છે તો. આ પછી જોગીદાસ ખુમાણ અને વજયસિંહ બાપુ બે ભેટી પડ્યા. બંને ભેટી પડ્યા અને તે દિવસે એની સંધિ થઈ ગઈ. હતા દુશ્મન પણ દોસ્તની ગોળે રહેતા હતા. શત્રુ પણ મિત્ર બની જાય એવું આપણું જીવન હોવું જોઈએ મિત્રો. આ એમ ખખડતા રહો. પછી તો ધ્રુવજીનું જબરજસ્ત શોભાયાત્રા કાઢી છે, સામૈયું નીકળ્યું છે, સાથે એનો દીકરો ઉત્તમ પણ છે. બંને ભાઈનું સામૈયું પૂરું થઈ ગયું. પછી થોડાક મોટા થયા ધ્રુવજી, એટલે ઉતાનપાદ રાજાએ એમ કીધું, ધ્રુવ બેટા, હવે તું આ રાજશાન સંભાળ. હવે મારે ભગવાનની ભક્તિ કરવી છે અને રાજશાન હવે તું સંભાળ. ધ્રુવજીએ કેટલાક વર્ષો સુધી રાજ કર્યું. રાજ કર્યા પછી એ પણ એના દીકરાનું નામ છે, હું ભૂલી ગયો છું, ભાગવતમાં લખેલું એ, એના દીકરાને રાજપાટ સોંપી અને ધ્રુવજી ગંગા નદીના કિનારે તપ કરવા જઈ રહ્યા. જ્યાં ગંગા નદીનો કિનારો છે હરિદ્વારથી આગળ, તે ત્યાં કને નદીના કિનારે બેઠા. તે નદીનો અવાજ, ગંગા નદી વહેતી હતી ને, ખડખડ ખડખડ એકદમ પાણીનો અવાજ આવે જોશભેર. એટલે ધ્રુવજી ઊભા થયા. અહીંયા આ પાણીનો અવાજ ખડખડ ખડખડ બહુ કરે રહ્યું, મને તપમાં વિઘ્ન થાય રહ્યું. આગળ ક્યાંક જઈને તપ કરીશ, બીજે જઈશ. નદીમાંથી ગંગા મૈયા પ્રગટ થયા. બેટા ક્યાં જાય છે? માતાજી, આ તમારો પાણીનો અવાજ ખડખડ ખડખડ મને વિઘ્ન કરે રહ્યો, એટલે હું ક્યાંક બીજે જઈને તપ કરીશ. મને આ પાણીનો પ્રવાહ હે ને હેરાન કરે રહ્યો એમ. ગંગા મૈયા કહે છે, બેટા તું મારો કિનારો છોડીશ નહીં. તારા જેવો તપેશ્વરી જીવાત્મા મારા કિનારે ભગવત ભજન કરે તો હું પણ પાવન થાઉં. બેટા મારો કિનારો છોડીશ નહીં. તો પછી આ તમારો અવાજ આવેલો એનું હું શું કરું? લે બેટા, હું શાંત થઈ જાઉં છું. ગંગાજી શાંત થઈ ગયા. તમે હરિદ્વારથી આગળ જાઓ ને, આખી વાટ ગંગાજી ખડખડ ખડખડ આમ જોશથી વહેર્યા. ને જ્યાં ધ્રુવજીએ તપ કરી હતું ત્યાં આજે શાંત થઈને વહેર્યા. આમ પાણી હે ને, અવાજ નથી આવતો ત્યાં. એને ધ્રુવજીનો ટીલો કહે છે. આજે છે એ આપણે ચારધામની યાત્રા કરવા જઈએ ને તો એ ધ્રુવજીનો ટીલો આવે છે, તે જેને જ્યાં એને તપ કરી હતું ત્યાં. ત્યાર પછી વર્ષો સુધી તપ કર્યા પછી પરમાત્માને ધ્રુવજીની યાદ આવી. મારે હવે ધ્રુવજીને અહીંયા વૈકુંઠમાં, ભગવાનને ગમતું નથી ધ્રુવજી વગર. પાર્ષદો મૂક્યા છે, વૈકુંઠમાંથી વિમાન મૂક્યું છે. જાઓ ધ્રુવજીને માન સહિત વિમાનમાં બેસાડી અને તમે હવે વૈકુંઠમાં લઈ આવો. એક બાજુ વિમાન આવ્યું છે. ભગવાનના પાર્ષદો, વિષ્ણુ ભગવાનના પાર્ષદો ધ્રુવજીને કહે છે, ચાલો પરમાત્માએ તમને વિમાન મૂક્યું છે વૈકુંઠમાં લઈ જવા માટે. ધ્રુવજી ઊભા થયા. ગંગા નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરી અને સૂક્ષ્મ શરીર છોડી દીધું, સ્થૂળ શરીર છોડી દીધું અને મૃત્યુદેવ લેવા આવ્યા. મૃત્યુદેવ લેવા આવ્યા એટલે મૃત્યુદેવ ધ્રુવજીને પગે લાગ્યા, આમ વાંકા વળ્યા. એટલે એના વિમાન એક બાજુ ઊભું હોય ને ત્યાં ઓલ્યા મૃત્યુદેવ વાંકા વળ્યા. ધ્રુવજીએ તે એક પગ મૃત્યુદેવ માથે મૂક્યો અને બીજો પગ વિમાનમાં મૂકીને એ વૈકુંઠમાં ગયા છે. મૃત્યુ ઉપર વિજય મેળવ્યો તો ધ્રુવજીએ. એવો જ વિજય મેળવ્યો તો ભીષ્મ પિતાએ. એ પછી વાત કરશું, હવે ટાઈમ થવા આવ્યો એ. હવે આ ધ્રુવજીનું વિમાન જાય રહ્યું વૈકુંઠમાં. ધ્રુવજીને એની મા યાદ આવીએ. મારી મા ક્યાં હશે અત્યારે? મારી માએ મને સંસ્કારો આપ્યા, સુશીલ બનાવ્યો, મને જંગલમાં તપ કરવા મૂક્યો અને આજે માના સંસ્કારથી મને આજ વૈકુંઠમાંથી વિમાન તેડવા આવ્યું છે. મારી મા ક્યાં હશે અત્યારે? ધ્રુવજીને આજે એની મા યાદ આવી છે. વૈકુંઠમાંથી ઓલ્યા પાર્ષદો વિમાનમાંથી બતાવેરા
કે જુઓ આગળનું વિમાન જાય રહ્યું ને એમાં તમારી મા છે, સુનીતિ છે, જેનો દીકરો ભગવત પાકે, જેનો દીકરો સંત પાકે, એ મા બાપને પણ વૈકુંઠમાં મોકલાવે છે. અને ત્યાં તો પછી સુનીતિ પણ રડેરી કે મારો દીકરો ધ્રુવ ક્યાં હશે અત્યારે. તો પછી એવું એ વિમાનના પાર્ષદો કહેવાઓ, જુઓ નીચે વિમાન આવે રહ્યું, એમાં તમારો દીકરો ધ્રુવ આવે છે, એના તપના લીધે આજે તમને વૈકુંઠ જવા મળ્યું છે. સુનીતિની અને ધ્રુવજીની આંખ મળી છે. મા દીકરાએ એકબીજાને વંદન કર્યા છે અને બંને વૈકુંઠમાં બેસીને વૈકુંઠ દ્વાર ગયા છે. ધ્રુવ ચરિત્રની આ કથા પરમ પવિત્ર કથા વક્તા અને શ્રોતાઓના પાપને બાળનારી છે. વક્તા પ્રેમથી આ કથાનું જો વર્ણન કરે, હૃદય સ્પર્શી વાણી નીકળે, અને શ્રોતાજનો પ્રેમથી આ કથાનું જો શ્રવણ કરે તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં એમને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે. બોલીએ ધ્રુવજી મહારાજ કી.